જે તમને નથી સમજતા તેમને સમજાવવાની કોશિશ ન કરો. સમુદ્ર હંમેશા ખારો છે અને ખારો જ રહેશે. તેમાં શક્કર ના ઉમેરો. સવાલ નંબર 1. કઈ બીમારીમાં વ્યક્તિ ગાય કે બળદની જેમ ચારો ચાવે છે? એનો જવાબ છે બાઉન્થેરાપી. એ એવી એક મનોવૈજ્ઞાનિક વિકૃતિ છે જેમાં પીડિતા અનુભવે છે કે તે ગાય કે બળદ છે. દર્દી પ્રાણીની જેમ ચાલવા લાગે છે અને તેમની જેમ ઘાસ ચાવવાનું પણ શરૂ કરી દે છે. સવાલ નંબર 2. વિશ્વની સૌથી કદરૂપી મહિલાનો ખિતાબ કઈ મહિલાએ જીત્યો છે? એનો જવાબ છે મેરી એન બેવને વિશ્વની સૌથી કદરૂપી મહિલાનો ખિતાબ જીત્યો છે. મેરી એન એક્રોમેગલી નામની બીમારીથી પીડિત હતી. સવાલ નંબર 3. કપડાં બનાવવા માટે સ્પ્રે કયા દેશમાં બનાવવામાં આવે છે? એનો જવાબ છે સ્પેનિશ ડિઝાઇનરે એવો સ્પ્રે બનાવ્યો છે જેને શરીર પર છાંટવાથી તે 15 જ મિનિટની અંદર ટી-શર્ટનું રૂપ લઈ લે છે. આ ટી-શર્ટ પહેરી શકાય છે, ધોઈ શકાય છે અને ફરીથી પણ પહેરી શકાય છે. સવાલ નંબર 4. કયા ટાપુને સ્નેક આઇલેન્ડ કહેવામાં આવે છે? એનો જવાબ છે બ્રાઝિલના ઇલા દ ક્વિલમાળા ગ્રાન્ડે ટાપુમાં એટલા બધા સાપ જોવા મળે છે કે આ ટાપુ હવે એક સ્નેક આઇલેન્ડના નામથી પ્રખ્યાત થઈ ગયો છે. સવાલ નંબર 5. કયા તેલના 4 થી 5 ટીપાં લગાવવાથી મજા 10 ગણી વધી જાય છે? એનો જવાબ છે બદામ કે નારિયેળનું તેલ.